નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધેલ હોય અને જે વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી 2025માં પોતાની એક્ઝામ આપી હોય તો તેવા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી ગયું છે, તો તમામ વિદ્યાર્થીએ પોતાનું રિઝલ્ટ ડાઉનલોડ કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ રિઝલ્ટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે BOU રિઝલ્ટ। જેવો તમે BOU રિઝલ્ટ ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે સૌથી પહેલાં તમને લિંક જોવા મળશે, રિઝલ્ટ રિલેટેડ લિંક। તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં થોડા તમારે નીચે જવાનું રહેશે। તો મિત્રો, અહીં ફેબ્રુઆરી 2025 લખેલું તમને જોવા મળશે, જેમાં ગ્રેજ્યુએટ પ્રોગ્રામનું રિઝલ્ટ આવી ગયું છે, જેવા કે BA BCom ઓલ્ડ છે, BCom TY છે, BA TY છે। તો આટલા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી ગયું છે, એટલે કે જે વિદ્યાર્થીએ BA FY કે SY ની પરીક્ષા આપી હોય તો તેમનું રિઝલ્ટ હજુ સુધી નથી આવ્યું, તેમનું રિઝલ્ટ પણ ટૂંક સમયમાં આવી જશે। તેમનું રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે પણ આપણે અલગથી નવો વિડીયો બનાવી દઈશું। આ ઉપરાંત માસ્ટર કોર્સનું પણ રિઝલ્ટ આવી ગયું છે, જેવા કે MBA છે, MEG છે, MSO છે, MHD છે, MGT છે, MLIS છે તથા સ્પેશિયલ BEd અને BEdનું પણ રિઝલ્ટ આવી ગયું છે। તો રિઝલ્ટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું? તો મિત્રો, તમને જે કોર્સ લાગુ પડતો હોય તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં સૌથી પહેલાં તમારે શું કરવાનું કે તમારો જે એનરોલમેન્ટ નંબર લખેલો હોય, એટલે કે તમારા આઈ કાર્ડમાં એનરોલમેન્ટ નંબર હશે તે એનરોલમેન્ટ નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારે શું કરવાનું કે તમારો જે કોર્સ પસંદ કરવાનો રહેશે, એટલે કે તમે કયો કોર્સ કરી રહ્યા છો તે તમારે કોર્સ પસંદ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારે સિલેક્ટ યરમાંથી તમારે વર્ષને પસંદ કરવાનું રહેશે, એટલે કે તમે એક્ઝામ ક્યારે આપી છે। જો તમે ફેબ્રુઆરી 2025ની એક્ઝામ આપી હોય તો તમારે ફેબ્રુઆરી 2025ને ટિક કરવાનું રહેશે। ત્યારબાદ શો રિઝલ્ટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે। તો મિત્રો, આ રિઝલ્ટ તમારે ડાઉનલોડ કરવા માટે જનરેટ રિપોર્ટ સ્ટેટમેન્ટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ પોતાનું રિઝલ્ટ ડાઉનલોડ કરી દેવાનું રહેશે। અને મિત્રો, BA FY અને SY નું રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે આપણે અલગથી એક નવો વિડીયો બનાવી દઈશું। તો મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે।